હેલો મિત્રો, આપણે વાત કરતા મેજિક ઓફ થિંકિંગ બુકની, રાઈટ? ઊંચા વિચારોની જાદુઈ શક્તિ. તો ફ્રેન્ડ્સ, મારું પહેલા એક સ્લોગન છે, તમે સાંભળો. કલ કરીશું આજ, આજ કરીશું અબ. કેમ? કારણ કે મારો આજનો ટોપિક છે કર્મશીલ બનવાની આદત પાડો. મિત્રો, કર્મશીલ એટલે શું? તો આ ચેપ્ટરમાં બહુ સરસ પોઈન્ટ છે, જે મેઇન પોઈન્ટ્સ નોટ કરેલા છે મેં તમને, જે હું તમને કહું છું, સાંભળો. પહેલો પોઈન્ટ છે સક્રિય બનો, કામ કરનારી વ્યક્તિ બનો, કામ કરવામાં રસ ધરાવો. કામ નથી કરવું એમાં રસ રાખો નહીં. એટલે શું? તો ફ્રેન્ડ્સ, કામ કરવામાં સક્રિય બનો એટલે કે તમે સ્ટેપ લો, તમે વિચારો કે મારે કામ કરવું છે, એટલે કે કામ કરતા થાવ. સેકન્ડ પોઈન્ટ છે પરિસ્થિતિ સંપૂર્ણપણે સાનુકૂળ બને ત્યાં સુધી રાહ જુઓ નહીં. સંજોગો પૂરેપૂરા સાનુકૂળ ક્યારેય બનતા નથી. ભવિષ્યમાં અવરોધો અને મુશ્કેલીઓ તો આવશે જ. એવી સ્થિતિ ઊભી થાય ત્યારે એમાંથી રસ્તો કાઢો. થર્ડ પોઈન્ટ છે કે યાદ રાખો કે માત્ર વિચારો કરવાથી સફળતા મળતી નથી. જો વિચારો, યોજનાઓ પર કામ કરવામાં આવે તો જ એ મૂલ્યવાન બને છે. ફોર્થ પોઈન્ટ છે તમારો ડર ભગાડવા અને આત્મવિશ્વાસ વિકસાવવા માટે સક્રિય બનો. તમને જે કામ કરતા ડર લાગતો હોય એ કામ અવશ્ય કરો અને ડર દૂર થશે. પ્રયત્ન કરી જુઓ, પછી શું બને છે તે જુઓ, રાઈટ? પાંચમો પોઈન્ટ છે તમારા માનસિક એન્જિનને યાંત્રિક રીતે શરૂ કરો. યોગ્ય મૂડ બને ત્યાં સુધી વાટ જુઓ નહીં. એક્શન લેવા માંડશો તો તમારા કામમાં ઊંડા ઉતરશો તો મૂડ આપોઆપ બનશે. છઠ્ઠો પોઈન્ટ છે અત્યારે જ કામ શરૂ કરવું છે એ વિચારો. આવતીકાલથી, આવતા અઠવાડિયે, પછી જેવા શબ્દો ક્યારેય પણ ઉપયોગ કરો નહીં, જે શું દર્શાવે છે કે તમે નિષ્ફળ છો તે પ્રગટ કરે છે. સાતમો છે તમારું કામ તત્કાળ શરૂ કરી દો, એટલે કે તરત જ સ્ટાર્ટ કરી દો. કામનો આરંભ કરવા માટે તૈયાર થવામાં સમય ગુમાવો નહીં, એને બદલે કામ શરૂ જ કરી દો. આઠમું છે પહેલ કરવાની તક ઝડપી લો. એથી સંઘર્ષ કરવો પડે તો કરો. તક ઝડપી લો અને આગળ વધો. સારી પ્રવૃત્તિમાં સ્વેચ્છાથી જોડાવો. તમારામાં રહેલી કાર્યક્ષમતા અને કામ કરવા માટેની ધગત મહત્વાકાંક્ષાને પ્રગટ કરી છે. તમારા મગજના ગિયર બદલો અને આગળ વધો. ફ્રેન્ડ્સ, લેખક આપણને એમ જ કહેવા માંગે છે કે ઝડપથી ફટાફટ કામ કઈ રીતે કરવું, કઈ રીતે આગળ વધવું. જો પાછળ રહી જશું તો આપણે લીડર બનશું નહીં. એટલે લીડર બનવા માટે શું કરવાનું છે? કલ કરતા આજ અને આજ કરતા અત્યારે જ ડિસિઝન લો ને અત્યારે જ વર્ક સ્ટાર્ટ કરી દો. થેન્ક યુ.